આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય, શ્લોક 12 અને 13. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિ પુરુષ, અજન્મા તથા મહાત્મમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. આ બે શ્લોકમાં ભગવાન આધુનિક તત્વચિંતકને એક તક આપે છે, કારણ કે અહીં એ સ્પષ્ટ થયું છે કે પરમેશ્વર વ્યક્તિગત જીવથી ભિન્ન છે. આ અધ્યાયમાંના 4 મહત્વપૂર્ણ શ્લોકો સાંભળ્યા પછી અર્જુનના સર્વ સંશયોનું નિવારણ થઈ ગયું અને તેણે કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કર્યો. તે તરત જ જાહેર કરે છે, આપ જ પરમ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. આની પૂર્વે કૃષ્ણે કહ્યું છે કે તેઓ પોતે પ્રત્યેક વસ્તુ તથા પ્રત્યેક જીવના મૂળ કારણ છે. દરેક દેવ તથા દરેક મનુષ્ય તેમનો આશ્રિત છે. મનુષ્યો તથા દેવો અજ્ઞાનવશ એમ માને છે કે તેઓ પોતે જ પૂર્ણ છે તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી સ્વતંત્ર છે. આવું અજ્ઞાન ભક્તિ કરવાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. ભગવાનને પૂર્વેના શ્લોકમાં આનું સંપૂર્ણ સ્પષ્ટીકરણ કર્યું છે. હવે તેમની કૃપાથી અર્જુને તેમનો પરમ સત્ય રૂપે સ્વીકાર કર્યો છે, જે વેદાજ્ઞા અનુસાર સર્વથા અનુરૂપ છે. એવું નથી કે અર્જુન કૃષ્ણનો પરમ અંતરંગ મિત્ર હોવાથી તે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ બ્રહ્મ કહીને તેમની ખુશામત કરે છે. આ બે શ્લોકમાં અર્જુન જે કંઈ કહે છે તેનું સમર્થન વૈદિક સત્ય દ્વારા થયેલું છે. વૈદિક આદેશો સમર્થે છે કે જે મનુષ્ય પરમેશ્વરની સેવા કરે છે તે જ તેમને જાણી શકે છે, અન્ય કોઈ નહીં. અર્જુને આ શ્લોકમાં કરેલા દરેક શબ્દને વૈદિક આદેશો દ્વારા સમર્થન પ્રાપ્ત થાય છે. કેન ઉપનિષદમાં કહ્યું છે કે પરમ બ્રહ્મ પ્રત્યેક વસ્તુના આશ્રય રૂપ છે અને ભગવાન કૃષ્ણએ પૂર્વે જ કહ્યું છે કે સર્વ વસ્તુઓ તેમના જ આશ્રય રહેલી છે. મુંડકોપનિષદ સમર્થન કરે છે કે જે પરમેશ્વરના આશ્રયે બધું ટકેલું છે તેમનું સતત સ્મરણ કરનારા જ તેમનો સાક્ષાત્કાર કરી શકે છે. કૃષ્ણને સતત યાદ રાખવાની આ ક્રિયા સ્મરણ કહેવાય છે, કે જે ભક્તિનો એક પ્રકાર છે. કેવળ કૃષ્ણની ભક્તિ દ્વારા જ મનુષ્યને પોતાની સ્થિતિનું જ્ઞાન થાય છે અને તે આ ભૌતિક શરીરથી છુટકારો પામી શકે છે. વેદોમાં પરમેશ્વરને પરમ પવિત્ર તરીકે સ્વીકાર્યા છે. જે મનુષ્ય કૃષ્ણને સર્વ પવિત્રમાં પણ સૌથી પવિત્ર સમજે છે તે સર્વ પાપ કર્મોમાંથી વિશુદ્ધ થઈ શકે છે. પરમેશ્વરને શરણાગત થયા વિના મનુષ્ય પાપ કર્મોના દોષમાંથી મુક્ત થઈ શકે નહીં. અર્જુને કૃષ્ણને પરમ પવિત્ર તરીકે સ્વીકાર્યા છે. તે વેદ સંમત છે. મહાન ઋષિ મુનિઓએ પણ આનું સમર્થન કર્યું છે, જેમાં નારદજી મુખ્ય છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને મનુષ્યએ તેમનું સતત ધ્યાન ધરતા રહેવું જોઈએ અને તેમની સાથેના પોતાના દિવ્ય સંબંધનો આનંદ માણવો જોઈએ. તેઓ સર્વોપરી અસ્તિત્વ છે. તેઓ સમગ્ર વૈદિક જરૂરિયાતો તથા જન્મ મરણથી મુક્ત છે. આ વિશે માત્ર અર્જુને જ પુષ્ટિ કરી છે એવું નથી, પરંતુ સમગ્ર વૈદિક શાસ્ત્રો, પુરાણો તથા ઇતિહાસકારોએ પણ પુષ્ટિ કરી છે. સર્વ વૈદિક શાસ્ત્રોમાં કૃષ્ણનું એ રીતે વર્ણન થયું છે અને ભગવાન સ્વયં પણ 4થા અધ્યાયમાં કહે છે, જો કે હું અજન્મા છું, છતાં ધર્મની સ્થાપના કરવા માટે આ પૃથ્વી પર પ્રગટ થાઉં છું. તેઓ સર્વોપરી મૂળ કારણ છે, તેમનું કોઈ કારણ નથી, કારણ કે તેઓ જ સર્વ કારણોના આદિ કારણ છે અને બધું તેમનામાંથી જ ઉદ્ભવે છે. આ પૂર્ણ જ્ઞાન પરમેશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. અહીં અર્જુન કૃષ્ણની કૃપાથી જ પોતાના વિચાર વ્યક્ત કરે છે. જો આપણે ભગવદ્ ગીતાને સમજવા ઈચ્છતા હોઈએ તો આપણે આ બંને શ્લોકના કથનોનો સ્વીકાર કરવો જોઈએ. આ પરંપરા પદ્ધતિ કહેવાય છે, એટલે કે ગુરુ શિષ્ય પરંપરાનો સ્વીકાર કરવો. જો મનુષ્ય ગુરુ શિષ્ય પરંપરામાં હોય નહીં તો તે ભગવદ્ ગીતાને સમજી શકે નહીં. આ શાળા મહાશાળાની કહેવાતી કેળવણીથી શક્ય બનતું નથી. કમનસીબે જેમને પોતાના ઉચ્ચ શિક્ષણનું અભિમાન છે તેઓ વૈદિક શાસ્ત્રોના આટલા બધા પ્રમાણો હોવા છતાં પોતાના એવા ગુરુગ્રહને વળગી રહે છે કે કૃષ્ણ એક સાધારણ મનુષ્ય છે. જય શ્રીમદ નારાયણ.